યા લે 4 વાળો ટેમ્પો જો જાય મિત્રો જો આવો તમે જોયો નહીં હોય હું દેખો ને શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં થઈ છે ને આમ જો મારા બ્લોગ ની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને હું તાસું મારા ફોઈની ઓલે એટલે કે ડાયરેક્ટ અહીંયા જો બને છે હું બનેલા હા તો કેવી રીતે બનાવવાના છે અને કેવી રીતે બનાવી થોડુંક દેખાડી બાકીનું પછી આપણે રાસબાદ ડિસ્કો બિસ્કો ઢમઢમાટી કરીશું જોવું અને તમને બતાવીશું જણાવીશું લગ્ન હોય ને શું હોય ઈ જોવાનું હોય મારા વાલા કહો તો ફાઇનલી કન્ટિન્યુ તમને બતાતું છે હવે શું કામ શરૂ છે આમ જુઓ ભૈજા બને અમારા વાલા બહુ બાટીને ધબ ધબાટે આમ જુઓ હર્ષદભાઈની પીડ અમારે હેતલબેનની થી પીડ એક રાશિના છે ને મીમામ પાડે એટલે એવું છે વાહ ભાઈ વાહ ભૈજા હારા થાય તો સારું જ ન કરતો આ તમારો આગળ વારો ખબર પડે અમને આવે લા એ હારા થાય એમ કે તો કેટલી ગરમીના પલ્લી જ અમે કેટલી મહેનત કરી હા એ વાત સાચી છે કાય ચાલ બસ વાહ તો આજ તો તમને એના ફેમિલી રાસ બાસ ધબધબાટી દેખાડવાનું છે તો બિના રહેજો અને પાછા તમે સમજતા નહીં કે જરી કેવું અત્યારે દેખાડ છે ઘણું દેખાડી દેવાનું આમ જો બહાર બધા જમતા અને આપણે કઈ પીરવા જા પણ એવો કઈ ઉતારવાનો ટાઈમ નહોતો તો બધા જમીન હવે ઉપરું કરે છે તો ચાલો ભૈયા ખાવા બધા એવો ફેમિલી કા હર્ષદભાઈ એ લે જગ્યા છે ઠારવા તગેનથી મોઢામાં ઠારવા મેં વિચાર કરવા દુનિયા તો આ પૂગ્યો એ ભગવાન એ બાપા કેટલું ગરમ છે હા હા દવાડા ની રે ઓ હે હું મારા હાથ લાલ થઈ ગયા આમ જો હકીકતમાં થઈ ગયો આમ જો કેટલો લાલ થઈ ગયો હા લે બહુ લાલ થઈ ગયો એ કંકુ વાળો છે ગયો નહીં એટલું બધું લોય અરે આ ભૈજા ધકતા એટલે હાસુ ઓલા ભાઈ તમે જુઓ પેલા હે ને આવડે બનાવવાની એની પા ખાવા મળ્યા બનાવીને હાથે ખાઈ બોલો તો હાથે તો કોઈ બનાવી દે હાથે જ બનાવીને ખાવાનું ને એવું છે કાઈ વાંધો નહીં ખાઈ લો ભાઈ આવે કે ના બજાય ધોઈડ બહુ ને બહુ ઉડી રહી છે તમને દેખાતો રાસની આમ જો રામ સેટ બોલે ને ડમરી ચડે છે તો ભાઈ ધોઈડ બહુ ઉડે છે એટલે આપણે પછી ઉતારશું વિડીયો એમ કરશું બરાબર ફાઇનલી આપણે છે ને ભાઈ ઘરે આવી કેમ કે મારી બેટી બહુ ડમરી ઉડતી ધોઈડની એટલે આપણે કઈ વિડીયો ઉતાર્યો નહોતો હવે હવારમાં જાઉં એવો તમને મસ્તીનો વિડીયો આખા દિનો બતાવીશું જોરદાર મળી જોરદાર જમણવાર છે તો બધું રાંધવાનું છે અને બધું જમવા આવવાના છે ને કેટલી પબ્લિક આવશે બધું તમને જોવા મળશે તો કહેવાનો મતલબ કે આપણે વૈયાવાસીને જો બધે હુજ્જેલા છે કેવલ કાજલ નેન્સી કૃષ્ણા અને ધનજી તો ચાલો ફેમિલી આપણે વિડીયો એડિટિંગ કરવાનું કામ છે તો એ કરીએ અને પછી કેટલા વાગ્યા એ કહી દઉં વાગ્યા તો એટલે એ મારું બેટું મેં જોયું ને ભાઈ હજી તો શરૂ હતું નાતો હતા અમે તો વહી આવ્યો એ 10:59 મિનિટ થી ચાલો ફોન હેઠો પીડ્યો ને તો પાછું ટચ પીડે છોડવા લે યાર ને હજી આ જીઓનું મારી પાસે છે યાર ફાઈબર હજી એટલો વળાઈ નથી એક 6 જમણી ચાવ શેર કરો હું કરતા છીએ ખબર નહીં પડતી બોલો સવાર પડી જશે ને આપણે મોઢું પણ ધોઈ રાખ્યું છે ને અહીંયા જો હાલો ગાઈસ પેલું તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને ભેંસ બહુ આવે પણ ભેંસ ને હાલમાં ઊભી ને એવું છે અને તારે આવવાનું છે કે જમવા કેમ નહીં આજુ નહીં આવવાનું એટલે ઘડીક આવજે ભાઈ ત્યાં બપોરે કી વાત હતી ને જાઉં હા આમ છે બોલો હવે મારે જવું છે મારા ફોઈની વાડીએ જમવા જવાનું છે ને ઓ લઈ જાઉં હા તો મારે છે ને મારી ફોઈની વાડીએ જવું છે પહેલાં પણ પછી નાલી પાછું ઠેઠ કહાણ થકો છે બોલો કે બે માણસને લેવા જાવ તો આજ મારી ભાઈ ટાઢે દઈને પડીને ગાડી કેમાં વસાર કરો બાર મારે પાછું જવાનું છું કહાણી એવું છે કાંઈ વાંધો નહીં ચાલો તો બિના રહેતો અહીં તો હું જવા આવું જલ્દી ફટાફટ ફાઇનલી હું ધંધી ભાઈ દઈ રહી ગયા છે કા ટાઈટ કરી લે મિત્રો બહુ ઠંડી મિત્રો ફાઇનલી આપણે છે ને નીકળી જશે એક કાસવાળી સસમાં પહેરીને કહાણી જાવ છું ને આગળ તોલ નાખવા આવી છે તો ફરેલો વાળાને પૈસા કપાય તો મારા બેટા મારા કપાય પૈસા 500 રૂપિયા ધૂપો મારી દો આગળ ઊંઘું પછી જાવ ડાયરેક્ટ કહાણી હવે મારો ભાઈ ટાઈટ આજ વાળી હો ભાઈ દુઈ ને તો આમ જો તોલ નાખવું બતાવી છે પણ થોડુંક આગું છે તો પાસેથી બતાવું મિત્રો ફાઇનલી આપણે છે ને પોપટભાઈના આશ્રમ પહોંચી જશે અને આ રસ્તે વળવાનું છે કહાણી જવા માટે તો હું
જાઉં છું કહાણ ને આમ જો એ કે તમારી પાસે લે તમે કે યુટ્યુબર છો તમારી પાસે એક રૂપિયો ન ખપે કે વાય બરાબર એવો જાઉં કે તમે આમ છે બોલો કહાણ જે લતા કહાણ થી વ્યવસ ને વરસાદ આટા મારે તરવેલી લઈને આ મારો ભાઈ હે હારો છે ને વરસાદ માવો સોળ દેવો બીજાને બોલા ભાઈ અહીંયા માંડવો નાખવાની તૈયારી શરૂ થઈ ગઈ છે હવે કેમ ટ્રીક એક વખતમાં સાઈન લઈ હતી સોખાઈ સોખાઈ બોલો કા માંડવો નખાઈ જાય મિત્રો કન્ટિન્યુ અહીંયા તો બધા બેઠા છે મોજે મોજ ને અહીંયા આવે છે ને ઓલું વધાવે છે શું કહેવાય આ અરવિંદભાઈ છે અમારે તો કેમેરા વાળા ભાઈ અને આ ઢોલ છે ને ઢોલ વધાવવાનો છે કંઈક આવી વિધિ આવે અમારા ભાઈ તો ઢોલ વધાવવાનો છે પછી ઓલા તોરણ વધાવવાના છે એવું બધું છે જોઈએ હાલો કામ થઈ ગયું છે માંડવો બનાવવાનું બધું ને બધું જમણવારમાં શરૂ છે હવે અહીંયા બને છે પૂર્યું પછી અહીંયા પૂર્યું તળાય છે અહીંયા ઓલા પણ શાક બાક શાકવાનું શરૂ છે અહીંયા આમાં શું છે ભાઈ અહીંયા લીંબુ રસ કાઢીને આમાં સાવલ બનવાના છે અને ખાવાને લીધા તો કઈ અને અહીંયા કંઈક સુર સુર એવું કંઈક હાલે છે અહીંયા ધોવાના છે ધોવું કામકાજ એવું બધું છે ઓલા ભાઈ લીંબુ રસ છે હા આજમાં તો બ્રાન્ડ વસ્તુ છે ને ખાવ ને કઈ ઘટે જ નહીં બોલો
અહીંયા સુરજ તમાકુ ખાવે ને એ સરબસ એવો હોય બાપા એ ખાટું છે બહુ ભાઈ તો અહીંયા કઈક પૂરી તળે છે લગામ હંદે ઊભા તો હા તો એમ કરો લાવો મુકાત ના આવી રીતનું છે બહુ બાટી ન પડે એમ તો એક જણા નાખી રાખે એક જણું કાઢી રાખે કેટલી પીડ હે એમ ભાઈ પૂરી તળમ કેટલી પીડ બોલો કઈ ઘટે ભૂંગળા કાઢવા ભૂંગળા તળવા આમ તો એવડે છે ને આપણે એવડે થાય તો બાકા જોઈ તમને દેખાડી હાલો અને અહીંયા જો મશીને બહ બહાટી બળે બોલા ઓલા શું કહેવાય બહ બહાટી બોલે ધમાલો એટલે શું કહેવાય લઈ શાકે કઈ વડે મીઠા મળું છે કે ગળ્યું કે તીખું એમ જોવો ને જોઈ લો હાલો ભાઈ ભૂંગળા નાખ્યા છે આપણે હતા નાના નાના કેમ જોઈ નાખ્યા છે કામ જોવો હાલો કાઢો 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 એ ઓછા રાખો અને કાઢો ઓછા રાખો કાઢો કાઈ વાંધો નહીં તમને કાઈ નહીં થાય એટલે આ સિસ્ટમ હારી જો મારો ભાઈ યાર જરીક નાખો ને નાખું બકડ્યું કરે છે બોલે લ્યો કેવી જોવાની મજા આવી એ વાહ ભાઈ હાલો કેમ છે તળવાળામાં કારીગર તો એક અહીંયા છે ને એક અહીંયા છે બહ બાટી બોલાવ ભૂંગળાની ભાઈ ભાઈ મિત્રો તમે જોઈ શકતા છો અહીંયા દ્રાક અને ઓલા પણ છે ભાતમાં નાખવાની ભાતમાં આવું ભાત ખાવ આપી દે એક લુરખ મોટા લાય એટલે આમ તો એક બે તોડીને આપેલા આપી દેવાનું હોય ઘરનું તાય એમ રાખી તો રવાજો પેલો મને દાદ જો કેમ તને એ હું છે ભાઈ આ બધું ની તો ના અમે અહીંયા આટો મારો આવડ્યા શું કરે એમ નાનજો એકલો વિડિયો ઉતારે કઈ કામ જ ન હોય વિડિયો ઉતારવા કામ કરવા આવ્યા હાસી વાત વિડિયો ઉતારો અને એ હું છે ભાઈ ઓલા ભાઈ ગુરકો ખાઈ આમ દો જો ડાયરેક્ટ આવું છે ભાઈ અને આવડા બધા તો ધરાક ને દાડમના દાણા કાઢે છે ભાતમાં નાખવાનું બોલો આપણે માણા ને ખાતા માણા નથી ખાતા ને ભાતમાં નાખીને ખાઈએ એવું છે અહીંયા નહીં ખારું સારું ખાઈ દો હાલો ભાઈ તો મિત્રો ફાઇનલી આપણે લઈ લીધું હવે શું કહેવાય ને પનીર કહેવાય ને પનીરનું આમ જો મસ્ત મજાની ખમણી બની છે જોરદાર મળી જોરદાર તમે એકલા મારા વાલા બે હળિયું આવ્યો પણ એ મોટી તો માગતા નથી કોઈ આમ જો આવ્યું મેકલાવ બે એમ ખાલી બાકી તો બીજું કાંઈ નહીં બોલો અહીંયા આખું આમ જો મોટું બટક હતું કે બટન શરૂ છે કટિંગ એવું બરો તો ગાઈસ બરફ ભાંગવાનું કરી દીધું છે ફાઇનલી અમે શરૂ હોય છે કે અમે રસ આવ્યો તો રસમાં બરફ તો નાખવો જ પડે આપણે કોઈ માણસને આસરો નથી ખવડાવવાનો એટલે બરફ બહાર રાખ્યો આમ જુઓ હાલો ભાઈ વરદાદા ખુરશી નાખીને બેસી જશે યા લે 4 વેલો ટેમ્પો જો જાય મિત્રો જો આવો તમે જોયો નહીં હોય હું દેખાડું અને આમ જુઓ તમે તો હાલો હા તો જમવાનું કેન્ટીન ને બેન્ટીન ને ફૂલ તૈયારી થવા મળી છે બધા અહીંયાથી કામ શરૂ છે જમવાવાળા કોઈ આવ્યા નથી આ તો અમે છે ને થોડાક 2-5 માણસ ઘરના છે એવું છે બિનારા તો ચાલો હાલો ગાઈસ તો ફાઇનલી તો બધું કરી દેવાનું નક્કી કરી નાખ્યું છે બરફ મારવા વાળા ઓગળતો નથી એવું છે બધું જોઈએ કાંઈ વાંધો નહીં હાલો જોઈએ શું થાય મિત્રો તો થાળી ડીશ વાહ ભાઈ જુઓ અહીંયાનો આ વગાડે એનું હાલ હવે આપણે તો ફાઇનલી ગાઈસ આપણે કન્ટિન્યુ પહોંચી જશે બટે ધબપટી ઘરે મારા વાલાને બીજા ભાગમાં જોવા મળશે કેમ કે ઈ પાછળ બીજો બનાવો જો બહુ લાંબો થઈ ગયો ને હજી તો સબસ્ક્રાઈબર તમે બધા મને મળ્યા બધુંય બાકી રાખ્યું આપણે હવે છે હવે ડાયરેક્ટ બીજા ભાગમાં શું આવશે બોતીડો ને આમ જુઓ સાંજ ને બાણ ને તમને બધુંય ધબધબાટી બોલાવી દેમ છે તો આ વિડીયો આપણે બ્લોગ એટલે લગ્ન રાખશું કા હાજી જવું છે પૂરો કરી દઈશું બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો બ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં જય માતાજી બાય બાય